સરોવર થી પ્રવાસ અને ક્ષેત્રે જૂનાગઢ શહેરોજનોને વધુ એક નવું નજરાણું મળવાનું છે. જૂનાગઢ શહેરના ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનોનું કામ હાલ પૂર્ણતાના આરે છે. ત્યારે કરોડો રૂપિયાના રોડના કામોનું ખાતમુહૂર્ત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે થવાનું છે. આ તકે માનનીય મુખ્યમંત્રીશ્રી તથા સર્વ મંચસ્થ મહાનુભાવો જૂનાગઢ મહાનગરપાલિકા વતી હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. શબ્દ પુષ્પ દ્વારા મહેમાનોના સ્વાગત માટે. સોરઠની આ ધરા પર માનવંતા મહેમાનોની ઉપસ્થિતિ થઈ છે. ગૌરવવંતી આ ક્ષણ છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી જૂનાગઢની આ પાવન ધરા પર પધાર્યા છે, ત્યારે તેમનું પરંપરાગત સ્વાગત પણ આપણે કરીશું. પરંપરાગત સ્વાગત કરવા માટે સર્વપ્રથમ હું નમ્ર અનુરોધ કરીશ જિલ્લા વહીવટીતંત્રને કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું ઋષિ સ્વરૂપ ગિરનારની પ્રતિકૃતિ ભેટ દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરશે. તાળીઓના ગડગડાટ સાથે આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિને પણ આવકારીશું, તેમને સન્માનિત કરીશું. ઋષિ સ્વરૂપ ગિરનારની આ પ્રતિકૃતિ. બીજા ક્રમે જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારી શ્રીઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું આભાર અભિવાદન અને સ્વાગત સન્માન કરશે. શહેરની શાન ગણાતું એવું નરસિંહ મહેતા સરોવર કે જેની નવીનીકરણ હમણાં જ કરવામાં આવ્યું છે, તેની પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રી શ્રીને પ્રદાન કરવામાં આવી રહી છે. તાળીઓની ગુંજ સાથે આપણે મુખ્યમંત્રી શ્રીનો સત્કાર કરીશું. તૃતીય ક્રમે જિલ્લાના ધારાસભ્યો શ્રીઓને વિનંતી કરીશ કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું પુષ્પહાર દ્વારા સન્માન કરશે. જૂનાગઢ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિને આવકારી રહ્યા છે. તાળીઓની ગુંજથી આપણે તે સ્વાગત કાર્યક્રમમાં સાથે સામેલ થઈશું. સાથે જ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રીનું આપણે સ્વાગત અભિવાદન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શહેર ભાજપ અને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને પુષ્પહાર સાથે જ આપણા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિકૃતિથી તેમનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. તાળીઓનો ગડગડાટ કરી અને આ સ્વાગતની વિધિને આપણે આવકારીશું. સરદાર સાહેબની આ પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રી શ્રીને અર્પણ કરવામાં આવી છે. આભાર. સાથે જ આજરોજ પધારેલા માનનીય સહપ્રભારી મંત્રીશ્રીનું પણ આપણે પરંપરાગત સ્વાગત કરી રહ્યા છીએ. ત્યારે કમિશનર સાહેબ શ્રી તેજસભાઈ પરમારને હું વિનંતી કરીશ કે તેઓ માનનીય સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનું સ્વાગત કરશે. ઋષિ સ્વરૂપ ગિરનારની પ્રતિકૃતિ દ્વારા તેમનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. સમય સીમાને ધ્યાને રાખી અન્ય તમામ મંચસ્થ મહાનુભાવોનું અમે શબ્દ પુષ્પના માધ્યમથી સહર્ષ સ્વાગત કરીએ છીએ. આજની આ કાર્યક્રમની વેળાએ આપની પ્રોત્સાહક ઉપસ્થિતિને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. આજનો આ દિન જૂનાગઢ માટે અવિસ્મરણીય અને ઐતિહાસિક દિન થઈ રહ્યો છે. ત્યારે આજના આ દિને પ્રાસંગિક ઉદ્બોધન માટે હું આમંત્રણ આપી રહ્યો છું માનનીય સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાજીને કે તેઓ આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. માનનીય સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા. ભારત માતા કી. કેમ જૂનાગઢ ધીમું પડે છે? ભારત માતા કે, ભારત માતા કે જય ગિરનારી. જૂનાગઢ મુકામે વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી, જેમની વિકાસ એમની નેમ છે એવા આદરણીય વડીલ અને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જૂનાગઢના મેયર ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ પોસિયા, જૂનાગઢના ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, અમારા વડીલ મિત્ર ભાઈ શ્રી દેવાભાઈ, અરવિંદભાઈ લાડાણી, ભગવાનજીભાઈ કરગઠિયા,
સ્ટેજ ઉપર બિરાજમાન મહાનગરના પ્રમુખ ભાઈ શ્રી ગૌરવભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ચંદુભાઈ, કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત જૂનાગઢની સૌ ધર્મપ્રેમી જનતા, ખાસ કરીને સીએમ સાહેબ દ્વારા વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે આપણી વચ્ચે સાહેબ દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને સાહેબ તમને અભિનંદન આપવા પડે કે આપના દ્વારા સમગ્ર રાજ્યની અંદર જે રીતે વિકાસની કેડી કંડારવામાં આવી છે, એ કોઈ પણ જિલ્લો હોય એ જિલ્લાના વિસ્તારના આગેવાનો કામ માંગવાનું ભૂલે, તમારા સુધી જો એ પણ વિષય આવે એ વિષયને તમે કાયમિક માટે પરિપૂર્ણ કર્યો છે. નરસિંહ મહેતા સરોવરનું આજે સાહેબ દ્વારા લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. જે રીતે જૂનાગઢની જનતા માટે એક સુંદર વ્યવસ્થા, લોકોને સવારમાં વોકિંગ માટે જવું હોય તો પરિવાર સાથે વોકિંગ કરી શકે એ પ્રકારનો વોકિંગ ટ્રેક ત્યાં બનાવવામાં આવે છે. અને ખાસ કરીને અલગ અલગ વિકાસના કાર્યો સાહેબ તમને અભિનંદન એ માટે આપવા પડે કે આ વિસ્તારનો 10 વર્ષ જૂનો પ્રશ્ન એટલે સ્પોર્ટ્સ સંકુલ કે આ વિસ્તારને ક્યારે આપવામાં આવે, એ ઘણા સમયથી આ પ્રશ્ન પેન્ડિંગ હતો ને આપના દ્વારા 13 કરોડ કરતાં વધારે રકમ મંજૂર કરી અને જૂનાગઢના વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ આપી છે. જે રીતે આપણા યુવાનો સ્પોર્ટ ક્ષેત્રે ખૂબ સારી રીતે આગળ વધી શકે એમના માટે સરકાર દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. એ રાજ્ય હોય કે દેશ હોય, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે રીતે સમગ્ર ભારત માટે અને ખાસ કરીને ગુજરાત માટે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રીતે સ્પોર્ટ સંકુલ દ્વારા એમના માધ્યમ દ્વારા એક ખૂબ સારો એવો વ્યાપ વધારવા માટે દરેક જિલ્લાની અંદર સ્પોર્ટ સંકુલની સ્થાપના થઈ રહી છે. ખાસ કરીને કાયમિક માટે મુખ્યમંત્રી સાહેબ આપણે કહેતા હોય છે કે સરકાર દ્વારા જે વ્યવસ્થામાં આપવામાં આવતી હોય છે એ વ્યવસ્થાની જાળવણી દરેક પબ્લિક અને દરેક નાગરિકે કરવાની હોય છે. આજે આપણે આવડા સુંદર નરસિંહ મહેતા સરોવર આપણે જૂનાગઢને ભેટ આપ્યું છે, ત્યારે સાહેબના આગ્રહને પણ આપણે માન આપવું પડે કે કાયમિક માટે સ્વચ્છતા જળવાય રહે, દરેક નાગરિક એમની પોતાની ફરજ સમજી અને કાયમિક માટે એમને મેન્ટેન કરે એ પ્રકારની પણ આપણે બધાએ ભાવના દાખવવી પડશે. જે રીતે મહાનગરપાલિકા દ્વારા એ ફાયર સ્ટેશન માટેની વાત હોય કે ફાયરના સાધનો આપવા માટેની વાત હોય, આ સરકાર દ્વારા કાયમિક માટે સરકાર દ્વારા જે પણ વ્યવસ્થા ઊભી કરવાની વાત હોય ત્યારે રાજ્ય સરકારે ક્યારે એમાં પીછેહટ કરી નથી. મને તો સાહેબ પૂરો ભરોસો છે કે અમરેલી જિલ્લો હોય કે જુનાગઢ જિલ્લો હોય કે ભાવનગર હોય, અમે ગમે ત્યારે ગમે તે વસ્તુની માગણી કરી છે. લગભગ બીજો ધક્કો કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્યને કે કોઈ સંગઠનના પ્રમુખોને તમે ક્યારે ખવડાવ્યો નથી. એ પ્રકારની કામગીરીને હું સાહેબ લાખ લાખ અભિનંદન સાથે વંદન કરું છું. ફરી આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આપના પ્રેરક ઉદ્બોધન બદલ. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા એટલે પદ્મ પુરસ્કારોની જાહેરાત અને ગુજરાત માટે આ પૂર્વ સંધ્યા એ ગૌરવવંતી સાબિત થઈ. ગુજરાતના 5 વ્યક્તિ વિશેષને પદ્મશ્રી એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી, ત્યારે જૂનાગઢ પણ ગર્વ અને ગૌરવ લઈ શકે તેવા ઢોલક વાદક કે તેમના ઢોલકની ગુંજ દેશ વિદેશમાં ગુંજી છે તેવા સુપ્રસિદ્ધ ઢોલક વાદક જે હાજી રમકડુના નામથી પ્રખ્યાત છે તેવા હાજીભાઈ કાસમભાઈ મીર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આજના આ પાવન પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આપણે તેમનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવા જઈ રહ્યા છીએ. કલાના ક્ષેત્રમાં મુઠ્ઠી ઊંચેરું નામ એટલે હાજી રમકડું. માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આજે સમગ્ર જૂનાગઢ અને રાજ્યની જનતા વતી આપણે તેમનું આભાર અભિવાદન કરી રહ્યા છીએ. તાળીઓના ગડગડાટ સાથે આપણે તેમના સન્માનને આવકારીશું. ઢોલક વાદનનું નામ જ્યારે લેવામાં આવે ત્યારે હાજી રમકડું હર હંમેશ યાદ રહે છે અને યાદ રહેશે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવોનો. જે પ્રકારે આપણે જાણીએ છીએ તેમ આજનો આ દિવસ એટલે અનેકવિધ લોક ઉપયોગી વિકાસ કાર્યોનું
લોકાર્પણ અને ખાતમુહૂર્તનો દિન. શહેરની શાન ગણાતું નરસિંહ મહેતા સરોવર કે જેનું નવીનીકરણ થયું અને તેનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે થઈ ચૂક્યું છે, તેમજ ફાયરના વાહનોનું પણ ફ્લેગ ઓફ કરીને લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ડિજિટલી આપણે કરવા જઈ રહ્યા છીએ. ઈ તકતી અનાવરણની આ ઘડી આવી પહોંચી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીને સાદર આમંત્રણ આપીશ કે તેઓ રિમોટનું એક બટન દબાવી અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને તેલના વરદસ્તે કરવામાં આવ્યું છે. તાળીઓના ગડગડાટ સાથે આ તમામ વિકાસ કાર્યોના લોકાર્પણને આપણે વધાવીશું. આ વિકાસ કાર્યો માત્ર જૂનાગઢની જ જનતા નહીં, પરંતુ આ પાવન તીર્થ સ્થળ પર પધારનાર એ તમામ યાત્રાળુઓની સુખ સુવિધામાં આવનાર દિવસોમાં વધારો કરશે. પુનઃ એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢ મહાનગરપાલિકામાં અનેકવિધ વિકાસ કાર્યો થયા છે, તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજના દિને થયું છે. ત્યારે આ તમામ વિકાસ કાર્યોને દર્શાવતી એક ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું આપણે નિદર્શન કરી રહ્યા છીએ. જૂનાગઢ ગિરનારની ગોદમાં વસેલું શહેર, જ્યાં ધરતી મૌન છે, માયા પણ છે અને અંદરની મોજ પણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસના વિવિધ આયામો સર કરી રહ્યું છે અને વિકાસની વણથંભી યાત્રાના ભાગરૂપે આજે જૂનાગઢમાં પણ અનેકવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે. આ કાર્યોમાં નરસિંહ મહેતા તળાવનું નવીનીકરણ એક અગત્યનું સીમાચિહ્ન છે. સને 1681માં નિર્માણ પામેલ ઐતિહાસિક નરસિંહ મહેતા તળાવ સદીઓથી જૂનાગઢની શોભા વધારી રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ સાથે તળાવનું વિકાસ કાર્ય શરૂ કર્યું. આ કોઈ નવું તળાવ બનાવવાનું કામ નહોતું, આ હતું જૂનાને જાજરમાન બનાવવાનું કામ. ઓક્ટોબર 2022 થી ડિસેમ્બર 2025 સુધી આ કાર્ય સતત ચાલ્યું. સરોવરની ફરતે એમ્બેકમેન્ટ વર્ક, પાણીની આવક જાવક માટે ઇનલેટ આઉટલેટ સ્ટ્રક્ચર, એરેશન ફુવારા અને પક્ષીઓના આકર્ષણ માટે આઇલેન્ડ વિકસાવવામાં આવ્યા છે. આજે તળાવ ફરતે વોકવે છે. કોઈ સવારની ચાલ માટે આવે, કોઈ સાંજની શાંતિ માટે, બેસવા માટે બેન્ચ, વૃક્ષો, લાઇટિંગ, સિક્યોરિટી માટે સીસીટીવી અને પીએ સિસ્ટમ, ટોયલેટ બ્લોક સાથે સુસજ્જ સરોવર ફરી એકવાર જૂનાગઢની જનતાને આવકારવા તૈયાર છે. તળાવની વચ્ચે આઇલેન્ડ પર એક એમ્ફી થિયેટર છે, જ્યાં આવનારા સમયમાં સાંસ્કૃતિક અને પરંપરાગત પ્રવૃત્તિઓ દ્વારા નવયુવાનો પોતાની જમીન સાથે ફરી જોડાશે. અહીં નરસિંહ મહેતાની પ્રતિમા અને શહીદ સ્તંભ સ્મૃતિ રૂપે ઊભા રહેશે, યાદ અપાવવા માટે કે મહાનતા હંમેશા મૂલ્યોમાં હોય છે. જનજીવનમાં પાણી સર્વાંગી કામો માટે જરૂરી છે. કેન્દ્ર સરકાર શ્રીના વિકસિત ભારતના ધ્યેય સાથે શહેરોને પાણીની દ્રષ્ટિએ સુરક્ષિત બનાવવા દરેક ઘરમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો
આ જ સંકલ્પના ભાગરૂપે અમૃત 2.0 યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાને વોટર સપ્લાય સેક્ટરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા. આ પૈકી 2 મહત્વપૂર્ણ પાણી પુરવઠા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. ધારાગઢ હેડવર્ક્સ ખાતે રૂપિયા 7.35 કરોડના ખર્ચે 100 લાખ લીટર ક્ષમતાનો અંડરગ્રાઉન્ડ સમ્પ, 25 લાખ લીટર ક્ષમતાની ઊંચી ટાંકી અને આધુનિક પમ્પિંગ મશીનરી સ્થાપિત કરવામાં આવી છે. અને 13.07 કરોડના ખર્ચ સાથે ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ઉપરકોટ સુધી નવી ટ્રાન્સમિશન લાઇન અને ધારાગઢ ખાતે પમ્પિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ થકી જૂનાગઢના 1 લાખથી વધુ નાગરિકોને લાભ થશે. હોકર ભાઈઓ બહેનો રોજિંદા જીવનની જરૂરી ચીજ વસ્તુઓ લોકોને સસ્તા દરે પૂરી પાડે છે અને પોતાનો પરિવાર સંભાળે છે. આ સમજ સાથે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મધુરમ વિસ્તારમાં એક સુવ્યવસ્થિત હોકર્સ ઝોન વિકસાવવામાં આવ્યો છે. અહીં 157 હોકર્સને કાયદેસર ઓળખ, સુરક્ષિત અને સન્માનપૂર્ણ કાર્યસ્થળ અને પાણી, લાઇટ, સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ મળશે. આગ, અકસ્માત, ભૂકંપ, પૂર અથવા કોઈ પણ આપત્તિ સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ માનવ જીવન બચાવે છે. આ જવાબદારીને વધુ મજબૂત બનાવવા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ અને મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર સેવામાં સમાવાયા છે. હાઈ પ્રેશર પંપ, ફોર્મ સિસ્ટમ, હાઇડ્રોલિક કટર, ઓક્સિજનના સાધનો અને રેસ્ક્યુ ઉપકરણો સાથે આ વાહનો ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચી શકે છે. કુલ 9 અગ્નિશામક વાહનો, જેમાં 2 ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ અને 7 મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર છે. આ માત્ર વાહનો નથી, આ છે વિશ્વાસ, તૈયારી અને એ આશ્વાસન કે આપત્તિના સમયે જૂનાગઢ એકલું નથી. આ હતી સુરક્ષાની વાત. ગ્રીન એનર્જીની દિશામાં આગળ વધતા મહાનગરપાલિકા જૂનાગઢ સંચાલિત ટિંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે રૂપિયા 1.10 કરોડના ખર્ચે 150 કિલોવોટ પાવર કેપેસિટીના અને ફાયર સ્ટેશન ખાતે રૂપિયા 46.54 લાખના ખર્ચે 62 કિલોવોટ પાવર કેપેસિટીના સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ ફિટ કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના ધ્યેયને સિદ્ધ કરવા માનનીય મુખ્યમંત્રી શ્રીની પ્રેરણાથી ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના સતત માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ વર્ષ 2025-26માં જૂનાગઢ મહાનગરપાલિકા આજે અનેકવિધ કામો દ્વારા વિકાસના પથ પર ભરી રહ્યું છે વધુ એક કદમ. મારું શહેર, મારું ગૌરવ. મારું શહેર, મારું ગૌરવ. જૂનાગઢની જનતા અને આવનાર યાત્રાળુઓને અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આજના દિને મળી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ, સશક્ત અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ રાજ્યમાં વ્યાપક વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને આ વિકાસ યાત્રામાં જૂનાગઢ પણ તેના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ત્યારે આજના આ પાવન અવસરે હું સાદર આમંત્રણ આપી રહ્યો છું રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે. તાળીઓના ગડગડાટ સાથે તેમના ઉદ્બોધનને આવકારીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી. અહીંયા નજીક આવી જાઓ ને તમે શું કામ ત્યાં. જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરગટિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, તાજેતરમાં જેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એવા ભાઈ શ્રી હાજીભાઈ મીર,
કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, સંગઠન પ્રભારી શ્રી મુકેશભાઈ દાસાણી, પ્રદેશ કારોબારી સભ્ય પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રણાવસિયા, મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી HP પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે શૌર્ય અને આધ્યાત્મિકતાની હજારો વર્ષની વિરાસતના ગૌરવથી આવનારી પેઢીને પરિચિત કરવાનો અભિગમ સોમનાથ સ્વાભિમાન પર્વથી સાકાર કર્યો છે. આપણે આદરણીય વડાપ્રધાનશ્રીના એ જ અભિગમને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહર ધરાવતા આ જૂનાગઢ મહાનગરમાં વિકાસ કામોથી આગળ ધપાવ્યો છે. જૂનાગઢ ઇતિહાસની ગૌરવ વિરાસત તો છે જ, સાથોસાથ આજે વિકાસનું જીવંત ઉદાહરણ પણ બન્યું છે. આજે એક જ દિવસમાં એક સાથે જૂનાગઢ મહાનગર અને જિલ્લાના 220 કરોડના વિકાસ કામો આજે અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિ અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી શહેરો, નગરો, ગામડાઓ બધાનો જે સર્વાંગી વિકાસ કર્યો છે અને એ વિકાસના કારણે જ આજે બિહાર જેવા રાજ્યએ પણ આ સ્વીકાર્યું છે. આવા જ વિકાસને વેગ આપવા 2002માં જૂનાગઢને મહાનગરપાલિકા બનાવીને શહેરના વિકાસને મોદી સાહેબે ગતિ આપી છે. એ વખતે મહાનગરપાલિકાનું બજેટ 25 કરોડ રૂપિયા હતું. 25 કરોડ રૂપિયાના બજેટમાં એ વખતે કોર્પોરેટર પાસે અહીંયા બેઠેલા કોઈ પણ કામ લઈને જાય તો કેટલા રૂપિયાનું કામ લઈને જાય? 1 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ. અને આજે કોઈ પણ કામ હોય તો એમના મગજમાં હોય કે ભાઈ આ 1 કરોડ રૂપિયા જેવું કામ થાય છે, વિકાસનું કામ હોય તો 1 કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે જઈને લઈ જઈ શકે છે. એ આ માન્ય વડાપ્રધાનશ્રીએ જે મજબૂત પાયો વિકાસનો નાખ્યો છે એનું પરિણામ છે. 2005માં જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારે ગુજરાત અને ગુજરાતનું શહેરી વિકાસ વર્ષ દરમિયાન જે શહેરી વિકાસનું બજેટ હતું એ 585 કરોડ રૂપિયા હતું. અને આજે શહેરી વિકાસનું બજેટ 30,000 કરોડ રૂપિયા છે. 30,000 કરોડ રૂપિયા. અને આજે નરસિંહ મહેતા સરોવર અત્યારે અમે ત્યાંથી લોકાર્પણ કરીને અહીંયા આવ્યા છીએ. એક નજરાણું, જૂનાગઢને એક નજરાણું મળ્યું છે અને એ નજરાણું જે મળ્યું છે હવે એને સાચવવાની જવાબદારી તમારા બધાની ભેગા થઈને છે. હું આવતા જોતો તો અહીંયાથી કૌશિકભાઈએ ઉલ્લેખ કર્યો ખરો કે ભાઈ સ્વચ્છતા, મેં પૂછ્યું ખરું કે હવે સ્વચ્છતા અમે આવીએ ત્યારે જ રહે છે કે એમને એમ રહે છે? જોરથી બોલો. ના તો નાય બોલવાની જોરથી. હજુ બધા જોરથી ના નથી બોલતા એટલે સારું તો થવા માંડ્યું છે, પણ વધારે સારુંની જરૂર છે. પણ સ્વચ્છતા હશે તો જ. અહીંયા તો તમારો જિલ્લો, તમારું શહેર એ એવું શહેર છે કે અહીંયા ગુજરાત નહીં આખા દેશમાંથી લોકો અહીંયા આવે છે. અને જ્યારે આખા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવતા હોય ત્યારે એ શહેર અને એ જિલ્લો મને લાગે છે ત્યાં સુધી સ્વચ્છતામાં તો ક્યાંય પાછો ન જ પડવો જોઈએ. એ આપણા બધાની જવાબદારી, આપણો સ્વભાવ બનવો જોઈએ કે ભાઈ સ્વચ્છતા આપણે રાખવી છે અને રખાવવી છે. કોર્પોરેશન અને કોર્પોરેશન અધિકારી અને પદાધિકારી પણ એની અંદર જોડાયેલા જ હોય છે.
પણ આપણો પણ સાથ અને સહકાર મળશે તો હજુ વધારે સારું આપણે એની અંદર કામ કરી શકીશું. વિકાસ અને વિકાસના કામોમાં રોડ, રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થા આજે ખૂબ સારી થઈ રહી છે. હજુ વધુ ને વધુ વિકાસના કામો જે જુનાગઢ મહાનગરને જોઈતા હશે. મને કહેવામાં આવ્યું છે કે આ સરોવર જે બન્યું છે આજે એની અંદર ક્યાંક નાનું મોટું હજુ થોડું કામ બાકી રહે છે અને એમાં 5 થી 7 કરોડ રૂપિયા બીજા જોઈશે. મેં એમને કીધું છે તમે એસ્ટિમેટ બનાવી ઝડપથી અમારે ત્યાં મોકલો, અમે તમને મંજૂર કરી દઈશું બાકી હશે એ કામ. પણ હવે જે પણ આપણે વિકાસના કામો કરીએ એ વિકાસના કામોમાં ક્વોલિટી સારી હોવી જોઈએ અને પછીથી જે મેન્ટેન કરવાનું છે એ મેન્ટેન કરવામાં પણ આપણે બધાએ સાથે મળીને એને સાચવવાની જવાબદારી પણ આપણી હોવી જોઈએ. અને તો જ આજે સરકાર અને સરકારનો જે અભિગમ છે કે ભાઈ આપણે વિકાસ અને વિકાસની રાજનીતિ ઉપર આપણે આગળ વધવું છે તો એની અંદર તમારો સાથ અને સહકાર એટલો જ જરૂરી છે. અહીંયા આગળ જે પ્રમાણે પાણી અને પાણીની વ્યવસ્થા હજુ પણ ક્યાંક નાની મોટી તકલીફ હોય છે તો માનનીય વડાપ્રધાન શ્રીએ અત્યારથી આપણને એવું વિઝનરી લીડરશીપ મળી છે કે પાણી અને પાણીનો ઉપયોગ જે તમને પાણી મળે છે એ પાણી તમે વાપરો, એની કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનો બગાડ ન થવો જોઈએ. અને સાથે સાથે વરસાદનું જે પાણી પડે એનો સંગ્રહ થાય તો સંગ્રહ કરવાની વાત છે. અને સંગ્રહ ન કરી શકાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો આખી મુહિમ આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખી મુહિમ શરૂ કરી છે. અમારા ત્યાંથી પણ ગુજરાત સરકારે પણ દરેક ધારાસભ્યોને આના માટે 50 લાખ રૂપિયા જુદા આપ્યા છે. એટલે તમારે ક્યાંય પણ જરૂર હોય તો અમારામાંથી કોઈ પણ ધારાસભ્યને લઈ જઈ અને તમારા વિસ્તારમાં ક્યાંક પાણી એકઠું થતું હોય ને જમીનમાં ઉતારવું હોય તો પૈસાય છે, તમારા ધારાસભ્ય છે અને તમે છો. તમે જ્યારે લઈ જઈને આ ઉતારવાનું કામ કરાવી શકો એમ છો. એટલે તમારે ધ્યાન રાખી અને આ કામ કરાવવાનું છે. બાકી તો કામ અહીંયા આગળ કર્યા હશે. ધારાસભ્યોએ કેટલા પૈસા આપ્યા છે, વાપર્યા છે, હજુ બધા પૂરા થઈ ગયા. આવતા વર્ષના દઈ દીધા છે. સારું કર્યું, સારું છે. આયોજનબદ્ધ કામ થશે તો વરસાદ આપણે અત્યારે જે પાણી વાપરી રહ્યા છે એ પાણી તો બરોબર છે, પણ આ ભવિષ્યનો પણ વિચાર કરવો જ જોઈએ આપણે. અને ભવિષ્યનો વિચાર કરીને જ્યારે આગળ વધતા હોઈએ, હમણાં જ રાજ્યપાલ શ્રી આવીને ગયા હશે. અહીંયા બધા ખેતી સાથે પણ સંકળાયેલા લોકો છે અને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી માટે આપણે આગળ વધતા હોઈએ ત્યારે એ રાજ્ય સરકારની મુહિમ છે. આખા દેશમાં માન્ય વડાપ્રધાન શ્રી ચલાવી રહ્યા છે, પણ માન્ય આપણા રાજ્યપાલ મહામહિમ એ અને ખૂબ ઇનિશિયેટિવ લઈને આગળ વધારી રહ્યા છે. આપણે એની અંદર પણ આગળ વધવું જોઈએ. જે પ્રમાણે તમે જુઓ તો પહેલાં કોઈને શરીર ચેકઅપ કરાવવા માટેનું મગજમાં આવતું ને તો એ 50 વર્ષથી ઉપર થાય ને પછી જ એના મગજમાં આવતું કે ભાઈ હવે આપણે દર વર્ષે કંઈક ચેકઅપ કરાવીએ. પણ આખો દસકો નહીં, દસકાથી વધારે આગળ વધી ગયા એવું લાગે કે હવે અત્યારે 40 વર્ષથી લોકોને આ દરેક વસ્તુ ટેસ્ટ કરાવવાનું મન થાય કે ભાઈ ટેસ્ટ કરાવો. નાની ઉંમરે ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર, જાત જાતના રોગો અત્યારે નાની ઉંમરે થવા માંડ્યા છે. આ બધાની અંદરથી જો બહાર નીકળવું હશે તો આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધવું જ પડશે. આપણા શરીરનું સ્વાસ્થ્ય અને આપણા જમીનનું સ્વાસ્થ્ય બંને સુધારવા માટેનો જો કોઈ ઉત્તમ ઉપાય હોય તો એ આ પ્રાકૃતિક ખેતી છે. તો એના માટે પણ અહીંયા બેઠેલા જો દરેક જણ સાથ અને સહકાર આપો તો ધીમે 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 આની અંદરથી પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવા માગીએ છીએ. આખા ગુજરાતમાં આની અંદર ખૂબ સારી મુહિમ ચલાવી છે અને એમાં તમારો સાથ અને સહકાર મળશે. સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ, એક જ દિવસે એક જ જગ્યાએ ખૂબ વરસાદ ક્યાંક ને ક્યાંક હમણાં પડી જાય છે. ગરમી પડે તોય ખૂબ પડે, ઠંડી ક્યાંક પડે તો ઠંડી ખૂબ પડે. આ બધાની અંદરથી જો બહાર નીકળવું હોય તો એક જ ઉપાય છે, ગ્રીન કવર વધારવું.
ઝાડ જેટલા ઉગાડીશું એટલા ઝડપથી એની અંદરથી બહાર નીકળાય એવું છે. તો એના માટે પણ એક પેડ માં કે નામ, દરેક જણ એક ઝાડ લગાડે પોતાની માતાના નામે, એ મુહિમ આપણે ચલાવી રહ્યા છે. એની અંદર પણ આપ જેને જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ ઉછેરવું જોઈએ. તો આ બધા જ કાર્યક્રમો આપણે જેને કહેવાય કે પૈસા પોતાને ક્યાંય એની અંદર ખર્ચો થાય એવા નથી, એવા જ આ બધા કાર્યક્રમો મેં કીધા છે. એટલે એમાં બધાનો સાથ અને સહકાર મળે તો જે અને નાનામાં નાના માણસનું ધ્યાન રાખી અને માનનીય વડાપ્રધાનશ્રીએ સરકારી દરેક યોજના બનાવી છે. અને આજે અહીંયા આગળ જે ફેરિયાઓ માટેનું પણ એક સ્થળ નક્કી કરીને એની અંદર સ્ટોલ જેવું આપવાનું નક્કી કરી દીધું છે. અઠવાડિયા પછી બધાને આપશે તો એ પણ નાના માણસ માટે એક સારી જગ્યા, એને પણ ગૌરવથી એનો પોતાનો નાનો ધંધો કરી શકે એના માટેનો ખૂબ સારો પ્રયત્ન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના મેયર અને કમિશનર બેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મોદી સાહેબે 2047 સુધી વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવું હોય તો દરેક જણે સૌનો સાથ અને સહકાર એની મળવો જ જોઈએ. અને નાનામાં નાનો માણસ, સેવાળાનો માણસ એ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેના આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ સાથે સંકલ્પબદ્ધ અને સંવેદનશીલ એવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી આપશ્રીની અહીં પ્રેરક ઉપસ્થિતિ, આપનું આ પ્રેરક અને પ્રોત્સાહક ઉદ્બોધન બદલ આપશ્રીનો અમે સૌ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજનો અવસર જૂનાગઢની જનતા માટે આનંદનો અવસર સાબિત થયો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા આપશ્રીનો આજના દિને સહર્ષ આભાર વ્યક્ત કરે છે. આપશ્રીની ઉપસ્થિતિ બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. સાથે જ તમામ મંચસ્થ મહાનુભાવોનો પણ અત્રે અમે અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સભાગૃહમાં સર્વેને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે નમ્ર અનુરોધ. માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવો આપણી વચ્ચેથી વિદાય લેશે અને ત્યારબાદ જ આપણે સૌ અહીંથી સૂચના મળે ત્યારે સભાગૃહને છોડીશું.